હેલો એવરીવન, સ્વાગત છે મેટલેબ કોડિંગ એન્ડ સિમ્યુલેશનની અંદર. આજે જોવાનું છે કોડિંગનો જ નેક્સ્ટ પાર્ટ, જેની અંદર કેવી રીતના મેટ્રિક્સની અંદર પ્રોગ્રામિંગ કરવાનું છે તો એ જોવાનું છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ન્યૂ સ્ક્રિપ્ટ લઈશું. ન્યૂ સ્ક્રિપ્ટને સેવ કરી આપીશું. નેમ આપીશું મેટ્રિક્સ ઇન્ટ્રો ઇન્ટ્રોડક્શન કે મેટ્રિક્સનું ઇન્ટ્રોડક્શન કે મેટલેબની અંદર નામ તમે કોઈ પણ આપી શકો છો. હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં લખી દઈએ બેઝિક મેટ્રિક્સ પ્રોગ્રામિંગ ઇન મેટલેબ. હવે બીજું લખી દઈએ કે મેટ્રિક્સ ઇન્ડિકેશન 3x3 એટલે 3x3નું મેટ્રિક્સનું ઇન્ડિકેશન આ જે પ્રોગ્રામિંગ આપણે કરશું એની અંદર દર્શાવેલું હશે. સેમ 2x2, 4x4, 5x5 કોઈ માટે પણ લઈ શકાય, કોઈ ચેન્જ નહીં રહેશે. પણ આપણે જે એક્ઝામ્પલ લઈશું આની અંદર એ 3x3 મેટ્રિક્સના હશે. તો સૌથી પહેલાં વેલ્યુ લઈ લઈએ કે એ ઇક્વલ ટુ, હવે મેથડ બે છે લખવાની, મેટ્રિક્સ લખવાની. તો એ શરૂઆત કરીએ કે કેવી રીતના લખવાશે. એક તો આ રીતના પહેલાં લખી દેવાનું 1 સ્પેસ 2 સ્પેસ 3, અને પછી આ રીતના લખશો એટલે છૂટું પડી જશે. 1 2 3. હવે કેવી રીતના અહીંયા રિઝલ્ટમાં તમને બતાવીશ કે એ કેવી રીતના દર્શાવાશે, તો એ કેવી રીતના ગ્રાફ હશે. તો આ રીતના લખશું. હવે 2 3 4 રીતે કરી દઈએ 2 4 5 અને પૂરું કરી દઈએ. તો આ 1 2 and 3 એટલે 3 રો અને 3 કોલમ એટલે 3x3 મેટ્રિક્સ છે. તો હવે કેવી રીતના દર્શાવશે, તો આ જે હતી એ મેથડ 1 હતી, કે મેથડ 1 હતી. મેથડ 1માં કેવી રીતના આવશે એ જોઈ લઈએ. હવે રન કરીને જોઈએ તો કમાન્ડ વિન્ડોની અંદર જોઈ શકાય છે કે કેવી રીતના એ દર્શાવતો હશે. એ ઇક્વલ ટુ 1 2 3 એટલે અહીં જે દર્શાવ્યું એ પહેલી રો થઈ, 2 3 4 એટલે આ બીજી રો થઈ, 2 4 5 એટલે આ ત્રીજી રો થઈ. એટલે આ પહેલું 1 2 અને 2 આ પહેલી કોલમ થશે. એટલે આ રીતે જો લખશો તો એ કેવી રીતના ઇન્ડિકેશન કરશે, તો આ રીતે ઇન્ડિકેશન કરશે. હવે મેથડ 2 જોઈએ કે એ કેવી રીતના ઇન્ડિકેશન કરતી હશે. તો લખવાની એની રીત કેવી રીતના છે, તો કે 1 2 3 પછી સ્પેસ કરી દેવાનું, પછી એની નીચે જ 2 3 and 4 પછી સ્પેસ કરી દેવાનું, 2 4 and 5 કે એ જ સેમ ઉપરનું લખ્યું છે કે જેથી કરીને સમજાઈ જશે. 1 2 3 2 3 4 કે આ રીતના આ પહેલી કોલમ પહેલી રો થઈ, બીજી રો, ત્રીજી રો, આ રીતના ઇન્ડિકેશન થશે. હવે રન કરી જોઈએ. સોરી, એક અહીં એરર આવેલી છે. એરર પણ દર્શાવતું છે કે આ જે છે એ ઊંધું લગાવાઈ ગયેલું છે. તો આ રીતના હોવું જરૂરી છે. તો એટલા માટે એ એરર પણ જ્યારે પણ કશું એરર આવે એનો મતલબ આ રીતના એરર આવશે. તો એરર આવે એ પછી જોવાનું કે કઈ એરર છે, અનબેલેન્સ્ડ ઓર અનએક્સેપ્ટેડ પેરાથીસિસ ઓર બ્રેકેટ, કે બ્રેકેટ છે એમાં ભૂલ છે. ભાઈ એના પર જેવું ક્લિક કરશો એટલે અહીં જે પણ ભૂલ હતી જે નંબરમાં, તો એ બતાવશે લાઇન 5 કોલમ 3 કે આ જે પાંચમા નંબર છે એમાં કે અહીંયા ભૂલ હતી, કોલમ 3માં એ ભૂલ હતી. તો એ દર્શાવી દેશે પાંચમી લાઇન. તો આ ઇન્ડિકેશન પણ આ રીતના એરર આવશે તો ત્યાં જઈ આના પર ક્લિક કરીને ડાયરેક્ટલી જઈ શકાય, અથવા શોધી અને પછી એનું સોલ્યુશન લાવી શકાય. તો આ રીતના જોઈ શકો છો. હવે આ એ માટેની વેલ્યુ છે, આ એ માટેની વેલ્યુ અને આ બી માટેની વેલ્યુ. આ એ અને બીની વેલ્યુ એ અહીં આ ડાયરેક્ટલી જોઈ શકાય છે. હવે ફરીથી એકવાર ક્લિયર કરી આપું એટલે વર્કસ્પેસમાંથી પણ જતું રહેશે. અને હવે રન કરીએ તો આ રન કરશું એટલે એ અને બીની વેલ્યુ અહીં બતાવશે
એવી રીતના સેમ વર્કસ્પેસમાં પણ આવી જશે. વર્કસ્પેસ પર ડબલ ક્લિક કરશો તો 3x3નો એ કોલમ ડાયરેક્ટલી દર્શાવી દેશે અહીંયા કે આની અંદર 3x3 એ આવેલું છે વેરિયેબલ એની અંદર કે 3x3 મેટ્રિક્સ છે એ આવેલું છે. તો આ રીતના એક્સેલમાં દર્શાવશે કે જે પણ વર્કસ્પેસમાં વેલ્યુ હશે તો 1 2 3 2 3 4 એ એક્સેલની અંદર આ રીતે દર્શાવતું હશે. આને ડાયરેક્ટલી પછી કોપી પણ કરી શકાય. એટલે વર્કસ્પેસમાં જો રિઝલ્ટ આવે, જે રિઝલ્ટ અહીંયા આવતું છે એને ડાયરેક્ટલી કોપી ના કરી શકાય અથવા લેવું મુશ્કેલ પડે તો આ વેરિયેબલને કોપી આ રીતે કરી શકાય કે અહીં તે વેલ્યુ છે, રિઝલ્ટ છે, ડાયરેક્ટલી આપણે લઈ શકીએ. હવે નેક્સ્ટ એ અને બીની વેલ્યુ મળી ગઈ. હવે કે એક રોજ ખાલી લઈએ તો કે સી ઇક્વલ ટુ 1 4 and 6. આ જે હતું એ શાના માટે હતું કે રો ઇન્ડિકેશન, કે રોને ઇન્ડિકેશન કરવાનું હોય તો આ રીતના ડાયરેક્ટલી કરી શકાય. પછી એક જ કોલમ દર્શાવવાની હોય તો કેવી રીતના દર્શાવવું પડે? 3 5 9 કોઈ પણ વેલ્યુ લઈ શકાય. કે આ રીતના કોલમ ઇન્ડિકેશન કરી શકાય. હવે આના રિઝલ્ટ જોઈ લઈએ તો 4 અહીં પહેલાં ક્લિયર કરી દઈએ. ક્લિયર, ત્યારબાદ CLC એટલે ક્લિયર થઈ જશે. હવે રન કરીએ તો 4 વેલ્યુ બતાવશે ABCD. તો આ પહેલું જે હતી મેથડ 1 થી હતું, આ જે હતું એ મેથડ 2 થી હતું. એટલે લખી દઈએ મેથડ 2. મેથડ 2 થી આ રીતના ઇન્ડિકેશન કરતું હશે. બી અને સી જે હતું એ રોનું ઇન્ડિકેશન કે કેવી રીતના કરવાનું, તો એક જ રો લેવાની હોય તો આ રીતના ઇન્ડિકેશન કરશે. અને ડીની વેલ્યુ કે ડી કોલમનું ઇન્ડિકેશન કરવાનું હશે તો ત્યારે આ રીતના કરવામાં આવશે. હવે નેક્સ્ટ આ વેલ્યુ 4 કે એક તો 3x3 મેટ્રિક્સ આ રીતના 3x3 મેટ્રિક્સ આવી રીતે, રોનું હોય તો આ રીતના, કોલમનું હોય તો આ રીતના. તો એ બધી રીતને કે જે પણ ડેટા લેવાના હશે એ રીતે હવે આવી ગયું છે. હવે નેક્સ્ટ જોઈએ કે આનું એડિશન છે કે સબસેક્શન છે એ કેવી રીતના કરી શકાય. ઇક્વલ ટુ A પ્લસ બી. હવે લખતો નથી તો આ જે હતું એ શાના માટે છે? એડિશન માટે છે. F ઇક્વલ ટુ A માઇનસ બી. તો આ શાના માટે છે? સબસ્ટ્રેક્શન માટે છે. G ઇક્વલ ટુ A ઇન્ટુ બી, આ મલ્ટિપ્લેશન માટે છે. H ઇક્વલ ટુ A/2 કે આ શાના માટે છે? ડિવિઝન માટે છે. I ઇક્વલ ટુ હવે કોઈ મેટ્રિક્સ સાથે ગુણ્યા કરવાના છે 2 તો અહીં ઇન્ટુ 2 કરી દેવાના તો ડાયરેક્ટલી ગુણ્યા થઈ જશે. હવે જે ઇક્વલ ટુ શું લેવાનું છે? A/12 એટલે એડજોઇન્ટ ઓફ A થઈ જશે. A/12 કે A/12 થઈ જશે ડાયરેક્ટલી. K ઇક્વલ ટુ A² 2 A² 2 એટલે A² થઈ જશે. તો હવે આટલાક જોઈ લઈએ ટોટલ કે કેવી રીતના એની અંદર કે વર્કિંગમાં આવશે. હવે રન કરી દઈએ તો રન થઈ જશે બધા જેટલા પણ હતા કે જીની F માટે E થી જોઈએ તો એ આ A અને Bનું વેલ્યુનું સરવાળો થઈ જશે. હવે આની અંદર C અને Dનું કરવાનું હશે તો એના માટે મેટ્રિક્સ પણ કમ્પ્લીટ હોવું જોઈએ તો અને તો જ થશે. તો અહીં E ઇક્વલ ટુ આ વેલ્યુ છે A પ્લસ Bની એ આવી જશે. F ઇક્વલ ટુ સેમ છે એટલા માટે A અને Bનું કરશું એટલે 0 જ આવશે વેલ્યુ. તો આ બધી અહીંયા આન્સર મળી જ ગયા છે કે સુધીના. હવે બીજું જોવાનું છે કે ડિટર્મિનન્ટ અથવા રેન્ક શોધવાનું હોય કે ડિટર્મિનન્ટ કેવી રીતના શોધી શકાય અને રેન્ક કેવી રીતના શોધી શકાય. તો
એલ ઇક્વલ ટુ અહીં ફક્ત લખી દેવાનું છે ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ કોનું શોધવાનું છે તો કે એનું શોધવાનું છે. એ જો એરર હશે તો આવી જ જશે. એમ ઇક્વલ ટુ રેન્ક ફાઇન્ડ કરવાનું છે તો કે કોનો રેન્ક ફાઇન્ડ કરવાનું છે તો કે એનો રેન્ક ફાઇન્ડ કરવાનું છે. તો અહીં વેલ્યુ આવી જશે. હવે આ કોઈની વેલ્યુ લેવાની નથી, તો જે વેલ્યુ દર્શાવવાની નથી એને આ રીતના બંધ કરી દઈએ. આ પણ બંધ કરી દઈએ, આ પણ બંધ કરી દઈએ. હવે એ અને બીની વેલ્યુ પણ નહીં દર્શાવીએ, ફક્ત એ દર્શાવશે. તો આને પણ બંધ કરવું હોય તો અહીંયાથી બંધ કરી શકાય, એટલે ડાયરેક્ટલી રિઝલ્ટ જ બતાવશે. એલનું કે રેન્ક ડિટર્મિનન્ટ કેટલું હશે તો કે 1 હશે, અને એમ એટલે એનું રેન્ક કેટલું હશે 3/3 મેટ્રિક્સ છે એટલે એનું રેન્ક છે 3 આવશે. તો એવી રીતના તમે કેટલું બી મોટું કરી શકાય કે આ જે એ છે એની વેલ્યુ પણ સેમ રહેવી જોઈએ. 4/4 કરો તો કે એનું 4/4 ખાલી પ્લસ માટે જોતા છે, તો સરવાળો જ ફક્ત કરવાનો છે. તો આને ઓપન કરી દઈએ, બરાબર, આને ક્લોઝ કરી દઈએ, આને ઓપન રાખીએ. હવે અહીં 4/4 મેટ્રિક્સ હું કરી નાખું છું. 4 3 4 અને હજુ એક આવી જશે 1 2 4 5 કોઈ બી વેલ્યુ લઈ લઈએ. તો એનું a પ્લસ બી કરવાનું છે. એનો મતલબ અહીં પણ એ વેલ્યુ છે એ કરવી પડશે, કારણ કે a પ્લસ બી કરવાનું છે 7. અને હજુ એક 1 4 7 4. આ રીતના 4/4 મેટ્રિક્સનો એ અહીંથી ડાયરેક્ટલી a પ્લસ બી છે 4/4 મેટ્રિક્સનું થઈ જશે. તો આનું મેન મેટ્રિક્સનું સોલ્યુશન કે આની અંદર સરળતાથી કે વેલ્યુ ખાલી બદલો આમાં, તો એ ઓટોમેટિક એનું રિઝલ્ટ આવતું જશે. બરાબર, રિઝલ્ટ છે એ આવતું જ જશે. તો કેટલો પણ મોટો મેટ્રિક્સ હશે તો આની અંદર તરત જ એ સોલ્યુશન કરી આપશે. અને એનું રેન્ક પણ ફાઇન્ડ થઈ ગયું છે. તો રેન્ક આનું કેટલું હશે તો જે પણ રિઝલ્ટ દર્શાવવાનું હશે, ડિટર્મિનન્ટ દર્શાવવાનું છે, તો ડિટર્મિનન્ટ કેટલું હશે તો કે -3. એટલે એનું જે રિઝલ્ટ હશે એ તરત જ આવી જશે. તમે જેવું રન પર ક્લિક કરશો એવું ઇક્વેશન કમ્પ્લીટ હશે, સોલ્યુશન જે લખેલું છે એ કમ્પ્લીટ હશે, તો તમારું રિઝલ્ટ છે એ તરત જ આવી જશે. તો આ એનો મેઇન ફાયદો છે. હવે આ હતું મેટ્રિક્સ માટે, કે મેટ્રિક્સને કેવી રીતના એની અંદર સોલ્યુશન કરવાનું છે. હવે એક બીજું જોઈ લઈએ કે પ્લોટ કેવી રીતના આની અંદર બનાવવાના છે. પ્લોટ એક રીત તો આપણે શીખી ગયા હતા કે અહીંથી ડાયરેક્ટલી સિલેક્ટ કરી પ્લોટ પર ક્લિક કરવાનું, તો એની વેલ્યુ છે એ ડાયરેક્ટલી લઈ લેશે. હવે બીજી કઈ રીતે કરી શકાય તો એ જોઈ લઈએ, કે પ્રોગ્રામિંગ લખી અને કેવી રીતના કરી શકાય એનું પણ જોઈ લઈએ. આને સેવ કરી દઈએ. પ્લોટ જે લખવું હોય એ લખી શકાય. બીજી ફાઇલ એ જ, કારણ કે આ નામ છે એ ઓલરેડી આવશે. પ્લોટ હવે એક્ઝામ્પલ લઈ લઈએ પેલું, કે આ શાના માટે છે તો કે બેઝિક પ્લોટ ઇન MATLAB. એ ઇક્વલ ટુ કોઈક વેલ્યુ લઈ લઈએ. એ ઇક્વલ ટુ ધારો કે વેલ્યુ છે 3 2 1 5 4 6. આ કોઈ એક વેલ્યુ છે. અહીં સ્પેસ ના છોડીએ તો પણ ચાલે. તો આ રીતે એની એક વેલ્યુ છે. હવે બીજું બીની વેલ્યુ લઈએ, કે બી ઇક્વલ ટુ 2 3 હવે બીની વેલ્યુ લઈએ કોઈક, બી ઇક્વલ ટુ 2 -3 1 5 6 and 2.
કે જેટલી વેલ્યુ આમાં હતી એટલી જ વેલ્યુ એમાં હતી એટલી જ વેલ્યુ સેમ બીમાં લઈએ. એ અને બીની વેલ્યુ એક માઇનસ પણ લીધું છે. હવે આને બંધ કરી દઈએ. આ વેલ્યુ દર્શાવવાનું છે. આ જો દર્શાવશું તો અહીંયા રિઝલ્ટમાં એ દર્શાવશે. હવે પ્લોટ કરવાનું છે. તો પ્લોટ માટે કે પ્લોટ એ અને બી કોને પ્લોટ કરવાનું છે તો કે એની વેલ્યુ અને બીની વેલ્યુ છે એને પ્લોટ કરવાનું છે. હવે લેબલ આવે કે એક્સ લેબલ એટલે એક્સ અક્ષની અંદર કે એક્સ લેબલમાં કયા ડેટા મૂકવાના છે તો કયા ડેટા મૂકવાના એક્સ અક્ષની અંદર તો અહીંયા નીચે ઓલરેડી આવી જ જશે કે તમારે કેવી રીતના લખવાનું છે. તો જે પણ ટેક્સ્ટ લખવાનું હોય કે ડેટા ઓફ એની જે પણ વેલ્યુ છે એ લખવાની છે. તો અહીં ડાયરેક્ટલી કરી અને પૂરું કરવાનું અને કાઉન્સ પૂરું કરી દેવાનું. તો એક્સ લેબલની અંદર જે પણ ડેટા હશે ડેટા ઓફ એ તો કે એક્સ અક્ષની અંદર ડેટા ઓફ એ કે એના ડેટા એ લઈ લેશે. હવે વાય ઇક્વલ ટુ લેબલ પછી ડેટા ઓફ બી કે બીના એની અંદર ડેટા છે લેશે. અહીં વાય લેબલ આવશે. હવે નેક્સ્ટ આવશે ટાઇટલ શું મારવાનું છે તો કે ઉપર ટાઇટલ શું આવવું જોઈએ તો કે ટાઇટલની અંદર આવવું જોઈએ કે પ્લોટ ઓફ ધી ગિવન ફંક્શન અથવા વેલ્યુ કોઈ પણ લખી શકાય. પૂરું કરો અને આ રીતના લખી દો. હવે આ જે 3 ફંક્શન છે એ દરેકમાં સેમ આવશે અને આ પણ આમાં આ ચેન્જ થશે. પ્લોટ હશે એ બી સી ડી 4નો દર્શાવવાનો હશે તો કોમા કરી અને નેક્સ્ટ જતું જ જવાનું. હવે વેલ્યુ એક્સ લેબલનું જે અહીંયા જો બીજું લખવાનું હોય તો અહીંયા સેમ બીજું આવી જશે. અહીંયા પણ સેમ અલગ આવી જશે. અહીંયા પણ ચેન્જ કરી શકાય પણ એક્સ અક્ષ વાય અક્ષ અને ટાઇટલ માટે આ સેમ રાખવું જરૂરી છે. હવે રન કરીએ. હવે પ્રોગ્રામને રન કરીશું તો રન કરીશું એટલે એરર આવશે કેમ કે મેટલેબનું જે નામ હતું એ ચેન્જ કરવું પડશે. તો આપણે અહીં નામ ચેન્જ કરી દીધું મેટલેબ ઇન્ટ્રો. તો મેટલેબ ઇન્ટ્રો આપણે બદલી દીધું. હવે આને રન કરીએ કારણ કે મેટલેબ પ્લોટ અથવા મેટલેબ છે પ્લોટ છે એ ઓલરેડી ફાઇલની અંદર હોય જ તો એ એરર તરીકે લેશે. તો હવે નેક્સ્ટ અહીંથી રન કરીએ. તો રન કરશો એટલે આ રીતના પ્લોટ આવી જશે. તો નામ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ નામ એવી રીતના આપવાનું. હવે એક્સ લેબલમાં ડેટા ઓફ ચેક કરી લઈએ. એક્સ લેબલ ડેટા ઓફ એ તો ડેટા ઓફ એ અહીંયા જે લખશું એ અહીં એક્સ એક્સિસમાં આવશે. વાય લેબલ ડેટા ઓફ બી એટલે વાય એક્સિસમાં આવશે. ટાઇટલ ઉપર આવશે કે પ્લોટ ઓફ ધ ગિવન ફંક્શન. આ વેલ્યુ આપણે આશરે નાખેલી છે એટલે જેવું તેવું આવશે. આપણે જો સાઇનસોઇડલ કે પાઈનું સર્કલ બનાવવાનું છે તો સર્કલના અહીં એ અને બીની વેલ્યુ એવી રીતના આપણા પાસે ડિસાઇડ કરેલી હશે તો એ સર્કલ અથવા કંઈ પણ મળી શકે. મતલબમાં જેવું લેવાનું હશે વેલ્યુ પર આધારિત રાખે છે. તો આ ફક્ત 3 વસ્તુ જોવા માટે હતું કે એક તો એ અને બીનો ગ્રાફ કેવી રીતના લાવવાનો પ્લસ એક્સ એક્સિસ વાય એક્સિસ અને ટાઇટલમાં કેવી રીતના ચેન્જ કરવાનું. પછી આની અંદર બીજા ફંક્શન આપવામાં આવે છે કે કલર ચેન્જ કરવાનું કેવી રીતના કરવાનું એ બધું જ આની અંદર ઇન્ડિકેશન થઈ શકશે. હવે એક નેક્સ્ટ જોઈ લઈએ. આની અંદર જ જોઈ લઈએ કે એની વેલ્યુ છે અથવા એ અથવા એક્સ લઈ લઈએ. અહીં એક્સ ઇક્વલ ટુ 0 જેમ 0 into 100 જેમ 3 into pi. કે આ રીતના એક ફંક્શન છે કે એક્સની આ વેલ્યુ છે 0 જેમ પાઈ ભાગ્યા 100 જેમ 3 into pi. તે આ એક વેલ્યુ છે. નેક્સ્ટ વાય ઇક્વલ ટુ sin એક્સ. તો આ સર્કલ પર આધાર રાખે કે તમારે કેવી રીતના લખવાનું છે કેવું આ દર્શાવવાનું છે તો એના માટે હતું બરાબર. એક્સ અને વાયની વેલ્યુ લઈ લીધું. હવે શું કરવાનું છે કે પ્લોટ કોને કરવાનું છે કે પ્લોટ એ અને બીની કરવાનું છે. તો કે
પ્લોટ અહીં એક્સ અને વાયનું કરવાનું છે, તો એક્સ અને વાયનું પ્લોટ થઈ જશે. હવે બીજું લેવું પડશે એની અંદર એક્સ લેબલ, કે એક્સ લેબલ શું આવશે તો કે એક્સ ઇક્વલ ટુ અહીં આ ઉપર ઇન્ડિકેશન કરવાનું, એક્સ ઇક્વલ ટુ 0.3/5 કે પાઈને ભાગ્યામાં દર્શાવવાનું હશે. તો આ ઇન્ડિકેશન તમને પહેલાંમાં બતાવશે કે આ આપણે લખ્યું, પણ મેથેમેટિક્સમાં એ કેવી રીતના બતાવશે, ગ્રાફમાં બતાવશે કે વાય લેબલ તો કે સાઇન ઓફ એક્સ. હવે ટાઇટલમાં શું લખવાનું છે તો કે ટાઇટલમાં લખી દઈએ પ્લોટ ઓફ ધી સાઇન ફંક્શન. અહીં પૂરું થઈ ગયું છે. હવે રન કરી જોઈએ. કે વાય ઇક્વલ ટુ એની વેલ્યુ છે 0 આવે છે, તો 0માં એ વેલ્યુ કશું દર્શાવશે નહીં, તો અહીં ચેન્જ કરી શકીએ. પણ ખાસ જોવાનું એ કે અહીં 0.3 × પાઈ કે જે લખવાનું છે 0.3 પાઈ, તો આ રીતના જો ઇન્ડિકેશન કરશો તો એ આ રીતના લખાય સાઇન ઓફ એક્સ, પ્લોટ ઓફ ધ સાઇન ફંક્શન. કે ફંક્શન જો ચેન્જ કરવાનું હોય, અહીં વેલ્યુ ચેન્જ કરીએ તો એ ચેન્જ થતું જશે. બરાબર, ડબલ વેક્ટર થાય એટલે ઇમ્પટી એ બતાવશે. કોઈક વેલ્યુ નાખશું એટલે એ પ્રમાણે એ રન થતું જશે. તો આ સિમ્પલ હતું. હવે એવું સેમ કોર્સ માટે પણ કરી શકાય. હવે બીજું એક કે અહીં આ તો બે ગ્રાફ માટે છે. હવે એક ગ્રાફની અંદર એ એક્સની વેલ્યુ સેમ રાખવાની અને વાયની વેલ્યુ બદલતા રહેવાનું, એટલે y1 y2 y3 y4 એ રીતના ચેન્જ કરી શકાય. પણ સારામાં સારું જે ગ્રાફ છે એ કઈ રીતના બનાવી શકાય તો કે અહીં વેલ્યુ વર્કસ્પેસમાં લાવી દેવાની અને પછી એ પ્લોટમાં ડાયરેક્ટલી લઈ જવાનું. તો કોઈ પણ ગ્રાફ છે ડ્રો ડાયરેક્ટલી કરી શકાય, કે જે પણ જેના માટે બનાવવાનું છે એ ડાયરેક્ટલી થઈ જશે. એ કેવી રીતના બનાવવાનું હતું તો એ બહુ સિમ્પલ હતું કે એની વેલ્યુ છે એ અહીંથી એડ કરાવી દેવાનું, બીની વેલ્યુ પણ અહીંથી એડ કરાવી દેવાનું, અને ત્યારબાદ એ પાછું એડિટિંગ થશે કે એની વેલ્યુ અને બીની વેલ્યુ એ જો અહીં આવી ગઈ કે 10 આ એની વેલ્યુ અને બીની વેલ્યુ છે એને સિલેક્ટ કરી લેવાનું અને પછી પ્લોટમાં જતું રહેવાનું. અને પછી જે પણ ઇમ્પલ્સ રિસ્પોન્સ ધારો કે દર્શાવવાનું છે તો ઇમ્પિડન્સ ઓફ ઝેડ પર ક્લિક કરી આપવાનું, એટલે ઓટોમેટિક ઇમ્પલ્સ ઝેડ એ ઇન્ટુ બી કે જે પ્લોટ લેવાનું હતું એ આવી જશે, એટલે એ ડાયરેક્ટલી પ્લોટ છે અહીં બની જશે. અને પછી અહીં ઓટોમેટિક લેશે, પછી આપણે એડિટિંગ કરવાનું હશે તો એ આની અંદરથી એડિટ થઈ શકશે. તો એ બહુ સિમ્પલ છે. આશા રાખું તમને પ્લોટનું પણ સમજાઈ ગયું હશે. અને બેઝિક પ્રોગ્રામિંગ જે હતું કે એની અંદર સૌથી પહેલું કે શું જોઈ ગયા કે મેથેમેટિક્સ ઇક્વેશન છે અથવા મેથેમેટિક્સ સોલ્યુશન છે એ કેવી રીતના લખવાનું, બીજાની અંદર કે મેટ્રિક્સ અને પ્લોટ કેવી રીતના ડ્રો કરવાનું તે એ જોઈ ગયા. તો આશા રાખું પ્રોગ્રામિંગનું જે બેઝિક હતું એ તમને સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ જે હશે એ કોઈ પણ બ્રાન્ચ માટે અથવા કોઈ પણ માટે તો મેથેમેટિક્સ ઇક્વેશન છે એ પરફેક્ટલી જો લખતા આવડે તો કોઈ પણ સોલ્યુશન છે પ્રોગ્રામિંગમાં મેળવી શકાય. જેટલું મોટું કરવું હોય એટલું એ મોટું થઈ શકે. એની અંદર હજુ જેટલું ફેસિલિટી વધારવી હોય એટલી કરી શકાય, કે રિઝલ્ટ તમને કેવી રીતના જોઈતું છે, કેવી રીતના એ દર્શાવવું જોઈએ, તો એ દરેક વસ્તુ પોસિબલ છે. આશા રાખું તમને સમજાઈ ગયું હશે. આભાર.